જામનગર જિલ્લાના ખીમરાણા ગામમાં દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ગાડી યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજભાઈ ગોહિલ દ્વારા પકડી પાડવામાં આવી હતી, જેને કારણે સ્થાનિક સ્તરે દારૂના ગેરકાયદેસર ધંધા પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે। પરંતુ આ ઘટનાએ આશ્ચર્યજનક વળાંક લીધો છે। આક્ષેપો અનુસાર જે પોલીસનું મુખ્ય કામ દારૂના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી કરવાનો છે, તે જ પોલીસ હવે દારૂ પકડનાર દેવરાજભાઈ ગોહિલને જ હેરાન કરતી હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસના નેતાઓએ ગંભીર આરોપ લગાવ્યો છે કે રેન્જ આઈજી દ્વારા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ દેવરાજભાઈ વિરુદ્ધ જ સરકારી કામમાં અડચણ ઊભી કરવાનો ખોટો ગુનો દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે। આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ગુજરાતમાં બુટલેગરોને રાજકીય કે પ્રશાસનિક રક્ષણ મળી રહ્યું છે? રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આવી ઘટનાઓએ સાબિત કરે છે કે બુટલેગરો અને તેમને છાવરનારા તત્વોના મૂળિયા ખૂબ ઊંડા સુધી ફેલાયેલા છે। આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઊભા કર્યા છે અને સામાન્ય લોકોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે।